નમસ્કાર ગુજરાત ન્યૂઝના ઇલેક્શન સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। દિવસ છે મત ગણતરીનો, દિવસ છે જનતાના ફેસલાનો, એટલે કે આજે જનતા પોતાના ત્રિપાખ્યા જંગમાં આ વખતે પોતાની સરકાર આજે આ વખતે જોવા મળે તો ત્રિપાખ્યા જંગમાં અત્યારે ભાજપ લીડ મેળવી રહ્યું છે। ભાજપ અત્યારે બહુમતીથી અત્યારે બેઠક ઉપર લીડ મેળવી રહ્યું છે। કોંગ્રેસ અને આપને અત્યારે પાછળ મૂકીને અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે। અત્યારે ત્રિપાખ્યો જે જંગ ખેલાઈ રહ્યો છે, ત્રિપાખ્યો જંગમાં આ વખતે ભાજપ અત્યારે ફરીથી પોતાનો ડંકો વગાડી રહ્યું છે। फिर एक बार मोदी सरकारना અત્યારે નારા લાગી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો અત્યારે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે। તો અત્યારે વાત કરીએ તો ભાજપના ઉમેદવારોની એક પછી એક જીત જોવા મળી રહી છે। ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલની જીત જોવા મળી રહી છે, તો મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવીની જીત જોવા મળી રહી છે। એક પછી એક ઉમેદવારોની જે જીત જોવા મળી છે તેના લીધે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસનો ગુજરાતમાં દબદબો જોવા મળતો હતો, પરંતુ આપની એન્ટ્રીથી આ વખતે ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીના વખતે અસર પડતી એવી જોવા મળતી હતી। ક્યાંક ને ક્યાંક એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના આ વખતે ક્યાંક ને ક્યાંક આ વખતે બેઠકોનો માર પડશે, પરંતુ ભાજપ ઉપર તેની અસર ઓછી જોવા મળી રહી છે। ભાજપનો અત્યારે ગુજરાતમાં ડંકો વાગી રહ્યો છે, એટલે કે ફિર એકવાર મોદી સરકારને અત્યારે નારા લાગી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સાથે આપે ગુજરાતમાં ખાતું પણ ખોલ્યું છે, અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસની બેઠકો પર અત્યારે માર જોવા મળી રહ્યો છે। તો આપના લીધે ક્યાંક ને ક્યાંક અત્યારે કોંગ્રેસની બેઠકો પર માર જોવા મળી રહ્યો છે। બેઠકો પર અત્યારે એક પછી એક ભાજપના ઉમેદવારોની જ્યારે જીત થઈ રહી છે, તો ભાજપના કાર્યકર્તાઓમાં પણ અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને તેમાં પણ જો વાત કરવામાં આવે તો જે બહુ ચર્ચિત અત્યારે જે બેઠકો હતી તેમાં પણ અત્યારે ભાજપની જીત જોવા મળી રહી છે। તો કમલમ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તે લોકો પણ અત્યારે આ ઉત્સાહભેર ઉજવણીમાં કાર્યકર્તાઓની સાથે અત્યારે જોવા મળી રહ્યા છે। સમગ્ર અત્યારે ભાજપમાં અત્યારે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સતત 7મી વખત ભાજપની સરકાર બને તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વખતે ફરી એકવાર ભાજપનો ડંકો અત્યારે ગુજરાતમાં વાગે તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક જે ઉમેદવારોની જીત જોવા મળી રહી છે, તો ભાજપમાં તેના લીધે અત્યારે ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોના લીધે અત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપનો અત્યારે ડંકો વાગી રહ્યો છે। ઘણા એવા અત્યારે આ વખતે 2022માં મુદ્દા બન્યા, પરંતુ એ મુદ્દાઓની ભાજપ ઉપર અત્યારે કોઈ અસર જોવા નથી મળતી। ભાજપ જેમ ગુજરાતમાં સતત 7મી વખત ડંકો વગાડવા જઈ રહ્યું છે, ફરી એક વખત મોદી સરકાર આવે તેવી અત્યારે ચર્ચાઈ રહી છે, અને ફરી એક વખત જનતાનો ફેસલો ભાજપ તરફી જઈ રહ્યો તેમ લાગી રહ્યું છે। તો આ વખતે જે ત્રિપાખ્યો જંગ ખેલાઈ રહ્યો છે, તમામ રાજકીય પક્ષો દ્વારા આ વખતે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। પ્રચંડ પ્રચારો હાથ ધરવામાં આવ્યા હતા, ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 60થી વધુ જનસભા સંબોધી હતી, રેલીનું આયોજન કર્યું હતું। તો ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અત્યારે જે ભાજપ અમુક બેઠકો પર જે તે લીડ મેળવી રહ્યું છે, વધુ બેઠકો પર લીડ મેળવી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક એનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હોઈ શકે, કારણ કે તેમના જે ગુજરાતના પ્રવાસ હતા, આદિવાસી બેઠકો પર અત્યારે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રની બેઠકો પર પણ અત્યારે ભાજપનો ડંકો વાગી રહ્યો છે, તો ભાજપ અત્યારે ચર્ચામાં દરખાઈ રહ્યું છે। તો નારણપુરાથી અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નારણપુરામાં અત્યારે ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલની જીત થઈ છે, તો વધુ એક ભાજપના ઉમેદવારની જીત થઈ હોવાનું સામે આવ્યું છે। તો ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલની અત્યારે જીત થઈ છે, તો વધુ એક ભાજપના ઉમેદવારની જીત જોવા મળી રહી છે। અત્યારે ગુજરાતમાં ત્રિપાખ્યો જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપર ભારી પડી રહ્યું છે। તો ફિર એક બાર મોદી સરકારના અત્યારે નારા લાગી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એલિસ બ્રિજથી અમિત શાહની અત્યારે જીત જોવા મળી છે। ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આસાનીથી જીત જોવા મળી છે। તો અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે મુખ્ય બેઠકની જો વાત કરવામાં આવે તો ખંભાળિયા બેઠકમાં જે અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીત થઈ છે, તો આપના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીની અત્યારે હાર જોવા મળી છે। ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીની હાર થઈ છે, તો ઈસુદાન ગઢવીની હાર થતા ભાજપ અત્યારે અહીંયા જીત જોવા મળી છે। અનેક એવી બેઠકો છે જે બહુ ચર્ચિત બેઠકો છે, જે અત્યારે ભાજપનો ડંકો વાગી રહ્યો છે। તો કહી શકાય કે જનતાનો ફેસલો ફરી એકવાર ભાજપની સરકારમાં જઈ રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે। તો ત્રિપાખ્યો જંગમાં જો આ વખતે વાત કરવામાં આવે તો ત્રિપાખ્યો જંગમાં ફરી એકવાર આ વખતે મોદી સરકાર બનશે। તો અત્યારે જોઈ શકાય છે કે એ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।
ભાજપના કાર્યકર્તા ઉમેદવારો અત્યારે ઉત્સાહભેર ઉજવણી પણ કરી રહ્યા છે। તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઈ છે। અસારવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલાની જીત જોવા મળી છે। તો લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની જીત જોવા મળી છે। તો એક પછી એક ભાજપના ઉમેદવારોની અત્યારે જીત જોવા મળી રહી છે। ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો મહેમદાબાદ બેઠકની જો વાત કરવામાં આવે તો મહેમદાબાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણની જીત જોવા મળી છે। તો અત્યારે ગુજરાતમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે। જનતાનો ફેસલો ફરી એક વખત ભાજપ તરફ જઈ રહ્યો છે। આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ જોડાયા છે। મયંકજી, આપનું સ્વાગત છે। મયંકજી, તો અત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ભાજપના ઉમેદવારોમાં અત્યારે ઉત્સાહભેર માહોલ જોવા મળી રહ્યો છે। ત્રિપાખ્ય જંગમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આપ ઉપર ભારી પડી હોય તેવું લાગી રહ્યું છે। શું લાગે છે આ વખતે ફરી એક વખત મોદી સરકાર બનશે કે કેમ? બધા જ પ્રકારની માન્યતાઓ અને તમામ પ્રકારના મિથ તોડીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર ઐતિહાસિક અભૂતપૂર્વ પ્રચંડ વિજય જે મેળવ્યો છે એ ગુજરાત અને ભારતના રાજકીય ઇતિહાસમાં કદાચ સોનેરી અક્ષરે એટલા માટે લખાશે કે જે પ્રકારે ઓછું મતદાન થયું હતું અને એ ભાજપ તરફી મતદાન થયું, જે ઓછું મતદાન થયું એ ભાજપ તરફી મતદાન હતું, એ આ વિજય પરથી પ્રસ્થાપિત થયું છે। કારણ કે જે કઈ પ્રકારના દાવાઓ કરવામાં આવતા હતા, જે કઈ મુદ્દા ઉપાડવામાં આવતા હતા અને ત્રિપાખિયા જંગની જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ હતી એ એકદમ સદંતર નેસ્તનાબૂદ થઈ ગઈ છે। કોંગ્રેસને 19 સીટો સુધીની સરસાઈની સ્થિતિ આપવું પડે કે વિધાનસભાની 182 બેઠકમાંથી 10% બેઠકો એટલે કે 18 બેઠકો વિરોધ પક્ષનું રેકોગ્નિશન મેળવવાને માટે કોંગ્રેસે 18 બેઠકો મેળવવી જરૂરી છે। તો એ 18 બેઠકો મળવાના પણ અત્યારે મુશ્કેલી સર્જાઈ છે। એવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે ગુજરાતના મતદારે ભાજપને કચકચાવીને વોટ આપ્યા છે, દિલથી વોટ આપ્યા છે, નરેન્દ્ર મોદીને વોટ આપ્યા છે, એમના નામને આપ્યા છે, ભાજપના નિશાનને આપ્યા છે। અને એ રીતે જોઈએ તો 2024ની ચૂંટણીનો આ એક આધાર નંખાઈ ગયો છે। 2024ની ચૂંટણી માટેની આ એક બહુ મોટી મેચ હતી કે એ ટેસ્ટિંગ હતું 2024ની ચૂંટણીનું। કારણ કે ભારતીય જનતા પાર્ટીને માટે ગુજરાત એ રાજકીય લેબોરેટરી બનેલી છે અને
ગુજરાતમાં જે પ્રયોગો સફળ થાય છે તે રાષ્ટ્રીય સ્તરે સફળ થતા હોય છે. એ રીતે અત્યાર સુધી પ્રસ્થાપિત થયું છે. 2014માં નરેન્દ્રભાઈ મોદી જે રીતે ગુજરાતના મોડેલ થકી રાષ્ટ્ર સ્તરે છવાઈ ગયા અને વડાપ્રધાન બન્યા, એ જ રીતે ગુજરાતનું મોડેલ હવેની રાજનીતિમાં નવી કરવટ બદલતી રાજનીતિની અંદર આગળ વધતું જઈ રહ્યું છે. કારણ કે એવું લાગે છે કે ગુજરાતની ચૂંટણીમાં જે મુદ્દાઓ ઉછળ્યા, જે મુદ્દાઓ લોકોએ ઝીલ્યા અને જે મુદ્દાઓ સાથે ગુજરાતના પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો, એ મુદ્દાઓ આગામી ચૂંટણીમાં હવે બહુ મહત્વના સાબિત થશે, ટ્રેન્ડ સેટર બનશે. એ બહુ સ્પષ્ટ વાત છે અને એને કારણે ગુજરાતના મતદારે ખૂબ જ જાગૃતિ બતાવી છે. અને એનું લક્ષ્ય શું છે, એ ખરેખર રીતે પ્રજાજનો શું ઈચ્છે છે, એનો આ એક નમૂનો ગુજરાતના મતદારોએ આ ભાજપને પ્રચંડ વિજય અપાવીને જે આપ્યો છે એ બહુ નોંધપાત્ર બાબત છે. કારણ કે કોઈ ક્લાસ કાસ્ટિઝમ ચાલ્યું નહીં, સ્થાનિક સમસ્યાઓ ચાલી નહીં, સ્થાનિક પ્રશ્નો કોઈ એમાં એ નહીં થયા. ઉમેદવારોના નામો, ઉમેદવાર એક્સ ઉમેદવાર કે વાય ઉમેદવાર, મહિલા ઉમેદવાર, પુરુષ ઉમેદવાર કે કોઈ પણ એવું કોઈ પણ પ્રકારના માપદંડો આ ગુજરાતના પરિણામોમાં ચાલ્યા નથી. એ બહુ સ્પષ્ટ વસ્તુ આના પરથી એ ઊભી થઈ છે. અને ખાસ કરીને વિરોધ પક્ષની ભૂમિકાના સંદર્ભે જોઈએ તો 2017ની ચૂંટણીમાં જે પાર્ટીને 78 બેઠક આવી હતી, આજે એને 18 બેઠક લાવવાના પડવા બેઠા છે. એ પરિસ્થિતિએ આજે ગુજરાત એકદમ કેવી રીતે બદલાઈ ગયું, એ અનેક પાસાઓ એના છે, એના પાછળના અનેક કારણો છે. અને એમાંનું સૌથી મોટું કારણ વિશ્વાસ. ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ લોકોને પડેલો છે, જે ગુમાવવા માંગતા નથી લોકો. એ વસ્તુ બહુ સ્પષ્ટ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોંઘવારી વધી છે, એ તો સૌ કોઈ સ્વીકારે છે. એન્ટી ઇન્કમ્બન્સીના ફેક્ટર્સ પણ છે, સાથે સાથે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયેલા છે. આમ છતાં લોકોના મનમાં એવું છે કે જે દેશ આજે જે પણ પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલો છે, એમાંથી બહાર આવીને જો ભારતને વિકાસના તરફ વધારે આગળ લઈ જવું હોય તો માત્ર ને માત્ર એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકશે અને નરેન્દ્ર મોદી કરી શકશે. એવા પ્રકારની જે વિશ્વાસ લોકોના મનમાં જે છે, જે ભરોસો છે જે ભાજપ પર મૂકેલો છે, એ ભરોસો ખરેખર લોકોએ સાકાર કરીને બતાવ્યો છે કે ભાઈ નહીં, હવે તો આ શક્ય છે, બીજા કોઈ પર ભરોસો નથી પડ્યો. આમ આદમી પાર્ટીએ અહીંયા આવીને ઘણી બધી રેવડીઓ વહેંચી. શરૂઆતના દિવસોમાં ખૂબ વચનો આપ્યા, મફત વીજળી આપવાની વાત કરી, મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી, યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી, શૈક્ષણિક સંસ્થાઓ માટેની વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, રાજ્ય સરકારના કર્મચારીઓની માટેની પણ વાત કરી. એ બધા જ મુદ્દાઓ લોકોમાં ઝીલાયા નહીં. લોકોએ સાંભળ્યું બધું, પરંતુ વોટ આપ્યા પોતાની મરજી પ્રમાણે. તમે જુઓ એક વસ્તુ કે આ વખતની ચૂંટણીમાં શરૂઆતના સમયથી દર વખતે ચૂંટણીના જે પરિણામો આવે છે એમાં એવું બનતું આવે છે કે ક્યારેક અપ થાય, ક્યારેક ડાઉન થાય. કોઈક પાર્ટીના રુઝાન વધી જાય એટલે કે એની સરસાઈ વાળી બેઠકોની સંખ્યા વધી જાય તો પછી એમાં એકદમ જ મોટું ગાબડું પડે. એવું બધું થતું આવ્યું છે. પરંતુ આ વખતથી તમે જુઓ કે શરૂઆતથી જ એક ધારી રીતે ભાજપની બેઠકોની સરસાઈ વાળી સંખ્યા વધતી જ ચાલી છે. કારણ કે લોકોમાં એક જબરજસ્ત વિશ્વાસ છે. હું તમને શરૂઆતની વાત એટલા માટે કહેવા માંગુ છું કે મતગણતરીની જે પ્રક્રિયા છે એમાં શરૂઆતમાં બેલેટ પેપરથી જે વોટિંગ થયા છે એ ગણાયા છે અને એમાં પણ ભાજપને વોટ મળ્યા છે. બેલેટ પેપરથી વોટ આપનાર વર્ગ કોણ છે? તો જે લોકો, જે કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા છે એ લોકોએ પહેલા બેલેટ આપેલા છે અને વૃદ્ધજનોએ આપ્યા છે, વડીલોએ આપ્યા. તો એ બધા મતદારોએ ભાજપને વોટ આપ્યા. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓના બહુ મોટા વર્ગની અંદર જે રાજ્ય સરકાર વિરોધી માનસિકતા પ્રવર્તે છે એવા પ્રકારનું જે સમજ હતી એનો પણ આ છેદ ઉડી ગયો છે આ મતદાનના પરિણામ થકી. કારણ કે લોકોને કોઈ પણ વર્ગ હોય, વેપારી વર્ગ છે, નોકરિયાત વર્ગ છે, મહિલા વર્ગ છે, યુવાન વર્ગ છે, પહેલી વખત જે લોકોએ વોટ આપ્યા છે એ સમુદાય પણ
એટલો બધો ભાજપથી વિપરીત અને ભાજપથી આકર્ષાયેલો છે કે એન બ્લોક વોટિંગ આપ્યા છે. બીજું કે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના જે વોટર્સ જે છે, જે સમુદાય જે છે, જે એન બ્લોક વોટિંગ કરે છે, હું બહુ સ્પષ્ટ રીતે કહું તો મુસ્લિમ સમુદાય ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં વોટ કરે છે. એ બહુ જે જગ જાહેર વસ્તુ છે અને એમાં એવું પણ બન્યું છે. એમાં જોઈએ તો દાખલા તરીકે દરિયાપુરની બેઠક, એમાં મુસ્લિમ બહુમત ઘણો બધો છે. તો એ બેઠક આજે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. એનું કારણ એ પણ સાથે છે કે ઓવૈસી ની પાર્ટી પર પણ મુસ્લિમ સમુદાયમાં ઘણો બધો બાઉન્સ આવ્યો છે અને એને પણ વોટ મળ્યા છે, જેને કારણે મુસ્લિમ વોટ કપાયા છે. હવે સવાલ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના વોટનો જે છે, તો ક્લાસ કાસ્ટના જે ઇક્વેશન દરેક જગ્યાએ જે આવ્યા છે, એમાં પણ જે પરંપરાગત ગણતરીઓ મંડાતી રહી છે, એ તમામ ગણતરીઓ આ મતદાનના પરિણામે ઊંધી વાળી દીધી છે. કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક કહેવાતી હતી એ 2017 થી 2022 સુધી, 2022 ની ચૂંટણી પછી કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ એવું નહીં કહી શકે કે અમારી આ બિલકુલ. અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત થઈ છે. તો વિરમગામની જે બેઠક હતી તેના માટે ખૂબ જ ચર્ચા જોવા મળી હતી, જેમાં અત્યારે હાર્દિક પટેલની જીત થઈ હોવાનું સામે આવ્યું છે. તો અત્યારે હાર્દિક પટેલની વિરમગામ બેઠક ઉપરથી જીત જોવા મળી છે. તો આ વખતે જે ત્રિપાખ્યો જંગ હતો, તો ત્રિપાખ્યો જંગમાં કહેવામાં આવતું હતું કે આપ અત્યારે જે છે એ કોંગ્રેસ પર અને ભાજપ ઉપર ભારી પડી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની અસર આપની જે ત્રિપાખ્યો જંગમાં જે સામેલ થવું છે તેની અસર કોંગ્રેસ ઉપર વર્તાઈ રહી છે તેવું કહી શકાય કે કેમ? ચોક્કસ જ રીતે કહી શકાય, કારણ કે કોંગ્રેસની અત્યાર સુધીમાં જે પરંપરાગત બેઠકો જે છે એ બેઠકોમાં કોંગ્રેસની જે લીડ કપાઈ છે અને ભાજપની લીડ વધી છે, એમાં ભાજપ વિરોધી વોટ જરૂર વહેંચાયા છે. આમ આદમી પાર્ટીએ ભાજપ વિરોધી વોટ વહેંચવાનું ચોક્કસ જ કામ કર્યું છે, કારણ કે ભાજપ પર ભરોસો જેટલા રાખીને વોટ આપ્યા છે ઇન્ટેક રહ્યા છે, પણ ભાજપ વિરોધી વોટ છે એ ડામાડોળ બન્યા છે. એ બહુ સ્પષ્ટ વસ્તુ છે. એટલે આમ આદમી પાર્ટીના આવવાથી એટલે જ કોંગ્રેસ દ્વારા પહેલે દિવસથી એવો પ્રચાર કરવામાં આવતો હતો કે આમ આદમી પાર્ટી તો ભાજપની બી ટીમ છે. હવે એ રાજકીય રીતે જે કંઈ કહેવામાં આવે એમના અવલોકનો છે, પરંતુ જ્યાં સુધી મતદાનનો સવાલ છે અને ઈવીએમ માંથી જયારે પરિણામો બહાર આવ્યા છે, તો એમાં એટલું તો જરૂર થયું છે કે કોંગ્રેસને જે બેઠકો મેળવવાની આશા હતી એ બિલકુલ આમ કોંગ્રેસને અત્યાર સુધીમાં મળતી આવી હતી. અને આખા ઇક્વેશન જે ચૂંટણીના ઉમેદવારોના અને મતદારોના જ્ઞાતિ જાતિવાર ને બધી રીતે ગણતરી કરવામાં આવે તો જે હતા એ તમામ પરિસ્થિતિમાં કોંગ્રેસને માટે જે વિનિંગ સીટ્સ હતી એ બધી બેઠકો ભાજપની તરફ ફંટાઈ છે અને એ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને વધારે નુકસાન કર્યું છે. દિલ્હી રાજ્યની પાર્ટીએ નુકસાન કર્યું હતું, એ રીતે ગુજરાતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ જ કોંગ્રેસને નુકસાન વધારે કર્યું છે. એન્ટી ઇન્કમ્બન્સી નથી ચાલી, ભાજપનો પ્રભાવ ચાલ્યો છે, મોદી સાહેબનું નામ ચાલ્યું છે, ભાજપની નીતિઓ ચાલી છે ને ખાસ તો કહીએ તો આ હિન્દુત્વની લાઈન, ભાજપની હાર્ડકોર હિન્દુત્વની લાઈન એ જરૂર ચાલી છે, કારણ કે કાશ્મીરની 370મી કલમ નાબૂદ કરવા માટેનું ભાજપનું વચન હતું, પાળ્યું છે. મયંકભાઈ, મહત્વના સમાચાર એક સામે આવી રહ્યા છે કે બયાડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની 3400 બેઠથી અત્યારે જીત જોવા મળી છે. તો અત્યારે વધુ એક જીત જોવા મળી રહી છે. તો બયાડ બેઠકની જો વાત કરવામાં આવે તો બયાડ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની અત્યારે 3400 મતથી જીત જોવા મળી છે. બાયડ બેઠક છે, બાયડ છે, તો બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર જીત્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક છે. બાયડની બેઠક ઉપર ભીખીબેન પરમાર એ ભાજપના ઉમેદવાર હતા. કોંગ્રેસના ઉમેદવાર તરીકે શંકરસિંહજી વાઘેલાના સુપુત્ર મહેન્દ્રસિંહજી વાઘેલા હતા અને અપક્ષ તરીકે ધવલસિંહ ઝાલાએ ઝુકાવ્યું હતું. ધવલસિંહ ગઈ ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાં ગઈ ચૂંટણીમાં ચૂંટાયા હતા. કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરની સાથે સાથે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવાર તરીકે બાયડની બેઠક પરથી પેટા ચૂંટણીમાં જીત્યા હતા. પરંતુ આ વખતે મયંકભાઈ, વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ મોટા ચહેરાઓની હાર જોવા મળી છે. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીની અત્યારે હાર જોવા મળી છે. આમ આદમી પાર્ટીનો જે સીએમ નો ચહેરો હતો તેની અત્યારે હાર જોવા મળી છે. તો ગુજરાતની રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસમાં સૌથી પ્રદર્શન ખરાબ જોવા મળ્યું છે. તો આમ આદમી પાર્ટીના
તમામ મોટા ચહેરાઓની હાર જોવા મળી છે, કારણ કે કહેવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટીના જે મોટા ચહેરાઓ છે તેની જીત જોવા મળશે, પરંતુ અત્યારે તેની હાર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીને નામે ગુજરાતમાં વોટ નથી મળતા, એ જે છે તમે જે ચહેરા કહો છો એ ચહેરાની જે હાર થઈ છે એ દર્શાવે છે. હાલ આપણે ભાજપ અત્યારે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યું છે, સીધા જઈશું ત્યાં. વિનંતી કરું કે રાજ્યના મુખ્યમંત્રી પટેલ સાહેબ મોઢું ઊંચું કરાવીને આ વિજયની શુભકામના પાઠવે. ગુજરાતના પ્રભારી સુનિલ ગુપ્તાજીને વિનંતી કરું એ પણ આજે પ્રદેશના અધ્યક્ષ શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મીઠાઈ ખવડાવીને વિજયના વધામણા કરાવે. ગુજરાત ભાજપના યશસ્વી અધ્યક્ષ જેમના નેતૃત્વમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસ વિજય મળ્યો છે એવા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાથે વિનંતી કરું છું કે પત્રકાર મિત્રો સાથે વાત કરે. આદરણીય પાટીલ સાહેબ. भारत माता की गुजरात की जनता जनार्दन के आशीर्वाद सत्ताईस साल के बाद જોઈ શકીએ છીએ અત્યારે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ અત્યારે બહુમતીથી લીડથી આગળ વધી રહ્યું છે, તો કોંગ્રેસ અને આપ અત્યારે પાછળ છોડીને ભાજપ અત્યારે આગળ વધી રહ્યું છે. તો હાલ અત્યારે કમલમ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહ્યું છે. સી આર પાટીલ હાલ પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે, તો ત્યાં આગળ અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તા અને ઉમેદવારોમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ત્રિપાખ્યો જે આ વખતે જંગ ખેલાઈ રહ્યો છે તેમાં ભાજપની ફરી એક વખત અત્યારે જીત થઈ રહી તેમાં જોવા મળી રહ્યું છે. ફિર એક બાર મોદી સરકારના અત્યારે નારા પણ લગાવવામાં આવી રહ્યા છે, તો ભાજપના ઉમેદવારોની એક પછી એક અત્યારે જીત જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવારોને અત્યારે જે જીત જોવા મળી છે તેના પાછળ અત્યારે ભાજપના ઉમેદવારો અત્યારે જીતની ઉત્સવ કરી રહ્યા છે. તો અત્યારે ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે જીત થઈ છે જેના ઉત્સાહભેર ઉજવણી કરવા માટે હાલ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. કમલમ ખાતે અત્યારે ઉત્સાહભેર માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, તો સાથે ઢોલ નગારા સાથે ભાજપના ઉમેદવારો અત્યારે જીતનો અત્યારે ઉત્સાહ મનાવી રહ્યા છે. દરેક વિસ્તારમાં અત્યારે જ્યાં ભાજપની જીત થઈ છે ત્યાં અત્યારે ભાજપનો ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. કાર્યકર્તાઓને અત્યારે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અસારવો બેઠક પરથી ભાજપનો ઉમેદવાર દર્શનાબેન વાઘેલાની પણ જીત જોવા મળી છે.
તો ક્યાંક ઢોલ નગારા સાથે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, તો ક્યાંક ડીજે ઢોલ નગારાના સાથે અત્યારે નાદ સાથે અત્યારે ડીજે ઢોલ અને નગારાના નાદ સાથે અત્યારે ભવ્ય ઉજવણીનો અત્યારે જીત મનાવવામાં આવી રહી છે। તો અત્યારે જીતની ઉત્સવની અત્યારે માહોલ અત્યારે જોઈ શકો છો ભાજપમાં અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે ભાજપ ત્રિપાખ્યો જંગમાં અત્યારે કોંગ્રેસ અને આપ ઉપર ભારી પડી રહ્યો છે તેમ કહી इसमें अपार શકાય। शक्ति और प्रेरणा मिलती रही, कार्यकर्ताओं का उत्साहवर्धन होता रहा। मैं माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल का आभार व्यक्त करता हूं। इस चुनाव में भव्य विजय के लिए मैं भाजपा के केंद्रीय नेतागण, मंत्रिमंडल के सदस्य, भारतीय जनता पार्टी शासित राज्यों के मुख्यमंत्री, अन्य राज्यों के हमें चुनाव में सहायता करने आए हमारे महिला एवं पुरुष कार्यकर्ता, गुजरात भाजपा के 80 लाख कठोर परिश्रमी पेज कमेटी के कार्यकर्ता और सदस्यों का हृदय से आभार व्यक्त करता हूं। भाजपा कार्यकर्ताओं का विजयी संकल्प लेकर चुनाव के मैदान में उतरे। ये हमारे लाखों कार्यकर्ताओं ने अपने अप्रतिम परिश्रम से जनता की सेवा करते हुए ये विजय प्राप्त किया है। मैं जब पूरे प्रचार अभियान पर नजर डालता हूं तो मेरे मन में 3 शब्द आते हैं: संकल्प, कठोर परिश्रम और संतोषजनक परिणाम। चुनाव अभियान में मुझे सबसे ज्यादा प्रसन्नता कार्यकर्ताओं के उत्साह और उनके अथक परिश्रम को देखकर हुई। चुनाव प्रचार अभियान कार्यकर्ताओं के लिए जीवन का एक यादगार अनुभव होता है। यह संगठन के दृष्टिकरण और विस्तार का अवसर होता है। जनता और संगठन के रिश्तों में विश्वास और मजबूती लाने का भी अवसर होता है। कार्यकर्ता घर घर जगह उन्होंने पार्टी के संदेश और आदरणीय प्रधानमंत्री की केंद्र की सरकार और गुजरात में भूपेंद्र पटेल जी की सरकार के विकास कार्य को जन जन तक पहुंचाया। हमें उन पर बहुत गर्व है। हमारा प्रचार भाजपा के प्रत्येक कार्यकर्ता के कठिन परिश्रमों की कहानी है, जिसने एक बेहतर गुजरात के सर्जन के लिए निस्वार्थ योगदान दिया है। भाजपा की यह भव्य विजय 27 वर्ष के भाजपा के सकारात्मक कार्य का विजय है। हमने जनता की सेवा और कल्याण को आदर्श मानकर कार्य किया। हमने अपने प्रचार अभियान के दौरान सुशासन और विकास के हमारे जो वादे थे वो साकार किए। संकल्प को गुजरात के हर कोने तक पहुंचाने का प्रयास किया। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विकास कार्यों को धरती पर उतारने का काम गुजरात की भूपेंद्र पटेल सरकार कर रही है। हम भव्य गुजरात, वैभवशाली गुजरात और अग्रसर गुजरात का सपना साकार करने का लक्ष्य लेकर चले हैं। गुजरात की जनता ये जानती है और समझती भी है कि गुजरात का विकास केवल और केवल आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की डबल इंजन वाली सरकार ही कर सकती है। इसी का परिणाम ये चुनाव के नतीजे हैं। गुजरात के युवा, महिला, किसान, विविध समाज के मतदाता जिन्होंने गुजरात के हित में और गुजरात के विकास के लिए, गुजरात और देश को सुरक्षित रखने के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के ऊपर फिर से मक्कम विश्वास रखा है और भाजपा के ऊपर भरोसा किया है। यह विश्वास को बनाए रखना, यह विश्वास को दृढ़ करना और सत्ता प्राप्ति के पर्याप्त सत्ता के माध्यम से लोगों की सेवा करने की परंपरा भारतीय जनता पार्टी के चुने हुए प्रतिनिधि और भाजपा आगे बढ़ाएगी। गुजरात में बाकी राजनीतिक दल ने भी बड़ी बड़ी योजनाएं बनाई, बड़े बड़े वादे किए, क्योंकि उन्हें सत्ता में तो आना ही नहीं था। इसीलिए जनता को गुमराह करने के लिए अनेक वादे किए जो कभी भी पूर्ण कोई भी पार्टी कर नहीं सकती है।
गुजरात की शांति, स्थिरता और समृद्धि को कलंकित करने के बद इरादे से उन्होंने इस इलेक्शन में हिस्सा लिया और युवाओं की शक्ति, सामर्थ्य को अपाहिज करने के लिए लुभावने वादे किए। गुजरात की विकास यात्रा को रोकने वाली राष्ट्र विरोधी शक्तियां भी इस चुनाव में दिखाई दी, मगर ये गुजरात है जो अपने सामर्थ्य और अभियान को अच्छी तरह पहचानती है। इसी कारण इस चुनाव में ऐसी सभी गुजरात विरोधी षड्यंत्रकारी शक्तियों को नकार कर भाजपा को अद्भुत विजय दिया है। कई लोगों ने तो हमारी सरकार बनेगी ऐसा लिख कर दिया। किसी ने कहा कि परिवर्तन हो जाएगा और हमारी सरकार बन जाएगी। आज गुजरात के लोगों ने जो सब सोच समझ कर वोट करती है, अच्छा बुरा अच्छी तरह समझती है, उन्होंने उनको उनकी सभी टिकटें कैंसिल करवा दी। मुझे विश्वास है कि गुजरात की जनता के आशीर्वाद से गुजरात में एक बार पुनः प्रचंड बहुमत से भाजपा की सरकार बनी है। जो आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में गुजरात के डबल इंजन वाली भाजपा का सरकार गुजरात में विकास के नए आयाम स्थापित करने के लिए कटिबद्ध है। गुजरात के युवा, महिला, किसान एवं विविध समाज के मतदाताओं को गुजरात के हित और गुजरात के सातत्यपूर्ण विकास के लिए गुजरात और राष्ट्र को सुरक्षित रखने के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी पर पुनः एक बार दृढ़ विश्वास रखा है। इस भरोसे को बनाए रखना, इस भरोसे को और मजबूत करना, यह हमारी जिम्मेदारी है। सत्ता प्राप्ति के बाद सत्ता को माध्यम बनाकर लोगों की सेवा और कल्याण करने की परंपरा भाजपा एवं भारतीय जनता पार्टी के चुने हुए जनप्रतिनिधि निभाएंगे, ऐसा विश्वास हम गुजरात के करोड़ों मतदाता भाई बहनों को देते हैं। उन्हें एक बार सभी का हृदय से धन्यवाद करता हूं। साथ में सरकार की मुख्यमंत्री की शपथ विधि का समारोह 12 दिसंबर को 2 बजे गांधीनगर विधानसभा के पीछे हेलीपैड ग्राउंड पर होगा और हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी उस शपथ विधि में शरीक होंगे और हमारे गृह मंत्री श्री अमित भाई शाह साहब भी उसमें शरीक होंगे। आप सबके माध्यम से मैं फिर से गुजरात के सभी मतदाता भाई बहनों का आभार व्यक्त करता हूं। आपके माध्यम से ही भारतीय जनता पार्टी के शुभेच्छक एवं कार्यकर्ता उन सबका भी नतमस्तक होकर उनको प्रणाम करता हूं कि आप सबकी शक्ति, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो संकल्प था रिकॉर्ड बनाने का, आज भारतीय जनता पार्टी ने 3 रिकॉर्ड एक साथ बनाए हैं। सबसे ज्यादा सीटों का रिकॉर्ड भारतीय जनता पार्टी ने इस इलेक्शन में बनाया है। सबसे ज्यादा वोट शेयर उसका भी रिकॉर्ड बना है और सबसे ज्यादा लीड के साथ जीतने वाले सबसे ज्यादा कैंडिडेट उसका भी रिकॉर्ड ये भारतीय जनता पार्टी ने बनाया है। मैं ये पूरे इलेक्शन के दौरान प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया का जो सहयोग रहा उसी के वजह से हम हमारी बात लोगों तक पहुंचा पाए और लोगों की जो बात थी, उनकी जो अपेक्षा थी, वो भी हमें जानने के लिए सुविधा हुई। इसके लिए आप सबका भी बहुत बहुत धन्यवाद करता हूं। जय जय गरीब गुजरात, भारत माता की। धन्यवाद। તો અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે તેવું જોવામાં આવી રહ્યું છે। તો ભાજપના કાર્યકર્તા અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે કમલમ ખાતેથી અત્યારે ભારે ઉત્સાહ જોવા મળ્યું। CR પાટીલે અત્યારે મોટી જાહેરાત જોવા મળી છે। તો CR પાટીલની મોટી જાહેરાત જોવા મળી છે। 12 ડિસેમ્બરે બપોરે 2 વાગે શપથ સમારોહ યોજાશે। ગાંધીનગર ખાતેથી શપથ સમારોહ યોજાશે। CR પાટીલની આ મોટી જાહેરાત અત્યારે જોવા મળી છે। કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને હાલ તેઓએ જાહેરાત કરી છે।
सबको मेरा नमस्कार। गुजरात विधानसभा चुनाव का जनादेश अब स्पष्ट हो गया है। भारतीय जनता पार्टी के विजय रथ के सारथी हम सब के नेता और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई ने पहले ही कहा था कि गुजरात की जनता यह चुनाव लड़ रही है। गुजरात की जनता ने यह मन बना लिया है कि 2 दशक से चली आ रही गुजरात की इस विकास यात्रा को अविरत चालू रखना है और वास्तव में हुआ भी यही। गुजरात के लोगों ने एक और कार्यकाल के लिए श्री नरेंद्र भाई मोदी के नेतृत्व वाली भारतीय जनता पार्टी को राज्य के शासन की जिम्मेदारी सौंप दी है। एक बार फिर गुजरात के लोगों ने भारतीय जनता पार्टी और यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी पर अटूट भरोसा और विश्वास दिखाया है। गुजरातियों ने एक बार फिर विकास की राजनीति को समर्थन किया है। यह एक बार फिर साबित हो गया है कि गुजरात के लोग अपने प्रिय नेता श्री नरेंद्र भाई पर अपार विश्वास, प्रेम और आशीर्वाद की वर्षा करते हैं। गुजरात की जनता के इस जनादेश को हम विनम्रता पूर्वक स्वीकार करते हैं। गुजरात की जनता ने एक बार फिर देशद्रोही तत्व को नकारे और राष्ट्रवादियों को सेवा का मौका दिया है। झूठा प्रलोभन देकर जनता को ठगने वाले लोगों को जनता ने ही नकार दिया, क्योंकि गुजरात की जनता को सिर्फ विकास चाहिए और नरेंद्र भाई का नेतृत्व चाहिए। इस चुनाव में जीत के लिए भाजपा के एक एक कार्यकर्ता को जितना धन्यवाद और बधाई दी जाए वो कम है। भाजपा की जीत के पीछे कार्यकर्ताओं की अथाक मेहनत, पूरी लगन और संकल्प है। भाजपा का हर एक कार्यकर्ता जन सेवा के लिए भाजपा का प्रमुख सिपाही बना है, न किसी पद, प्रतिष्ठा या लाभ के लिए। भाजपा के इस जनाधार को श्री नरेंद्र भाई से हमारे समर्पित नेतृत्व ने बनाया है और इसे बचाए रखना अब हमारा कर्तव्य है। भाजपा का ध्येय जनता का विश्वास बनाए रखना है। हमारा संकल्प जन कल्याण है। पंडित दीनदयाल उपाध्याय, श्री श्यामा प्रसाद मुखर्जी, श्रद्धेय अटल जी और अब वैश्विक नेता श्री नरेंद्र भाई के पद चिन्हों पर चलकर सेवा ही साधना हमारा मंत्र है। इस चुनाव में हमारी जीत का एक कारण हमारे लोकप्रिय और वैश्विक नेता आदरणीय नरेंद्र भाई और यशस्वी गृह मंत्री श्री अमित भाई शाह साहब का निरंतर मार्गदर्शन भी है। वे एक आम कार्यकर्ता की तरह हमारे साथ रहे, लगातार हमारा मार्गदर्शन किया। इसके लिए आदरणीय श्री अमित भाई जी को विशेष धन्यवाद देना चाहूंगा। उन्होंने हमारे छोटी बातों का ध्यान रखा और वे हमारे साथ चले और हमें निरंतर प्रेरित करते रहे। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय जेपी नड्डा जी, केंद्रीय मंत्रियां, भाजपा शासित राज्यों के मंत्रियां और प्रदेश अध्यक्ष श्री आर पाटिल जी और रत्नाकर जी और गुप्ता जी, अन्य सभी ने एक बार फिर सामूहिक नेतृत्व के साथ गुजरात में भाजपा की विजय पताका लहराई है। साथियों, ये जितना जश्न मनाने का मौका है, उतना ही ये परिपक्वता और साथ विचार करने और जनता को विश्वास व प्यार को समझाने का अवसर भी है। जनता के विश्वास के प्यार को भी समझने का अवसर है। अगर गुजरात की जनता बार बार भारतीय जनता पार्टी को जिम्मेदारी सौंपती है, तो आइए हम आदरणीय नरेंद्र भाई के दिशा दर्शन में पंचनिष्ठा और सांस्कृतिक राष्ट्रवाद के प्रति अपनी प्रतिबद्धता को मजबूत करें। राज्य के विकास और कल्याण के अपने लक्ष्य की और हमें तेजी से आगे बढ़ाएं। साथियों,
भारतीय जनता पार्टी का संकल्प अन्य पार्टियों की तरह सिर्फ चुनावी वादों का घोषणा पत्र नहीं, बल्कि यह गुजरात की अगले 5 वर्षों की लंबी सुनियोजित और वैश्विक यात्रा का प्रधानमंत्री श्री नरेंद्र भाई के मार्गदर्शन में बना हुआ दस्तावेज है। पिछले 2 दशक से हमने आदरणीय नरेंद्र भाई के नेतृत्व में जन सेवा को साधना बनाकर गुजरात के कोने कोने में विकास किया है। हम सभी को गर्व है कि गुजरात आज पूरे देश का ग्रोथ इंजन बना है। प्रदेश का कोई ऐसा क्षेत्र नहीं जहां भाजपा सरकार ने सेवा और सुविधा नहीं दी हो। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी की कड़ी मेहनत और मार्गदर्शन का परिणाम ही है कि गुजरात आज शासन और विकास के सभी मानांकों पर देश में अग्रणी है। अब इस विकास यात्रा को और तेज गति देने हैं। इस संकल्प पत्र में श्री नरेंद्र भाई मोदी जी ने सैचुरेशन 100% लाभार्थी तक पहुंचने का जो विचार दिया है, उसे आने वाले दिनों में चरितार्थ करने का पूरा रोड मैप है। गुजरात कृषि इंफ्रास्ट्रक्चर कोष के तहत एपीएमसी, किसान मंडियां, वर्गीकरण, ग्रेडिंग यूनिट्स, कोल्ड चेन, वेयरहाउस, प्राइमरी प्रोसेसिंग यूनिट्स आदि के आधुनिकीकरण पर 10,000 करोड़ रुपए का निवेश किया जाएगा। ये हमारा संकल्प है। 25,000 करोड़ रुपए की लागत से पूरा गुजरात में सुजलाम सुफलाम, छावनी, लिफ्ट इरिगेशन, माइक्रो इरिगेशन, डीप इरिगेशन और अन्य तरीकों के माध्यम से कृषि सिंचाई के मौजूद नेटवर्क का विस्तार किया जाएगा। ये भी हमारा संकल्प है। पशुधन के व्यापक देखभाल को सुनिश्चित करने के लिए गौशाला में 1000 आंतरिक मोबाइल पशु चिकित्सा इकाइयों का निर्माण और प्रत्येक पशु की टीकाकरण बीमा की व्यवस्था की जाएगी। हम देश का पहला ब्लू इकोनॉमी इंडस्ट्रियल कॉरिडोर बनाएंगे। दक्षिण गुजरात और सौराष्ट्र में 2 सी फूड पार्क को शुरू करेंगे और फिशरीज सेक्टर के लिए जरूरी इंफ्रास्ट्रक्चर को मजबूत करेंगे। आदरणीय श्री नरेंद्र भाई मोदी जी द्वारा दिए गए नए भारत के निर्माण में हमारा संकल्प है कि अगले 5 वर्ष में युवाओं के लिए 20 लाख रोजगारी का सृजन किया जाएगा। देश में पहली बार 3000 किलोमीटर लंबी और पूरे गुजरात को कवर करने वाली 4 से 6 लेन की परिक्रमा पथ हमारी नई सरकार बनाए। हमारा यह संकल्प पत्र 2022 गुजरात को आदरणीय नरेंद्र भाई के मार्गदर्शन में और अधिक ऊंचाइयों पर ले जाने के लिए भाजपा की प्रतिबद्धता को दर्शाता है। जो लोग वंचित है, दूरवंशी इलाकों में रहते हैं, ऐसे गरीब परिवार अब हमारे प्रयासों के केंद्र में होने चाहिए। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमें सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास का मंत्र दिया। उनके इस सूत्र को हम चरितार्थ करेंगे। आइए हम श्री नरेंद्र मोदी की मेहनत को सार्थक करें। आइए हम सब मिलकर भारत माता को विश्व गुरु बनाने के लिए कार्य करें। अगले 25 साल देश और राज्य के लिए अमृत काल है। जब देश आजादी को 100 साल मना रहा होगा और श्री नरेंद्र भाई के नेतृत्व में विकास का नया इतिहास बनेगा, तो इसकी शुरुआत गुजरात से ही होगी। आइए गुजरात को समृद्ध बनाए और विकास की नई ऊंचाइयों के हौसले करें। इतनी बड़ी संख्या में यहाँ आकर आप सभी ने जो प्यार और समर्थन जताया है, इसके लिए आप सभी का हृदय से आभार मानता हूँ। एक बार फिर गुजरात की जनता जनार्दन के इस जनादेश को हृदय से स्वीकार करते हुए प्रत्येक गुजरात वासियों को बहुत बहुत धन्यवाद, आभार और अभिनंदन करता हूं। भारत माता की जय। वंदे मातरम। जय जय गरवी गुजरात। જોશમાં તૈયારી જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી અત્યારે બહુમતીથી અત્યારે જીતથી આગળ જોવા મળી રહી છે। તેવામાં કમલમ ખાતેથી CR પાટીલની અત્યારે મોટી જાહેરાત જોવા મળી છે। 12 ડિસેમ્બરે બપોરે 2 વાગે શપથવિધિ કાર્યક્રમ યોજાશે। ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેથી આ શપથવિધિ કાર્યક્રમ યોજાશે।
તો હાલ સમય થયો છે વિરામનો. વધુ અપડેટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે.